ગોંડલના ધારાસભ્યના દીકરા ગણેશ જાડેજાને હજુ રહેવું પડશે જેલમાં। હાઈકોર્ટમાં ગણેશ જાડેજાની જામીન અરજી પર સુનાવણી ટળી છે। જામીન અરજી પર હાઈકોર્ટમાં 7 ઓગસ્ટે સુનાવણી થશે। દલિત યુવાનને મારવાના કેસમાં ગણેશ સામે ફરિયાદ થઈ છે। દલિત યુવાન સંજય સોલંકી પર ગણેશ જાડેજા સહિતના લોકોએ હુમલો કર્યો હતો। આ મામલે પોલીસે ધારાસભ્યના દીકરા સહિતના આરોપીઓને ઝડપ્યા હતા। આ મામલે આરોપીઓની જૂનાગઢ કોર્ટે જામીન અરજી ફગાવી હતી। ત્યારબાદ આરોપી ગણેશે હાઈકોર્ટમાં જામીન માટે અરજી કરી હતી। વિગતો સાથે સંવાદદાતા જય જોડાઈ ગયા છે। જય, ગણેશ જાડેજાની જામીન અરજી છે એ ટળી છે, શું અપડેટ? જે જિજ્ઞાસા આજે જે ગણેશ જાડેજા છે, જે ગોંડલના ધારાસભ્યના જે સુપુત્ર છે, તેને 30 તારીખ આસપાસ જે સંજય સોલંકી નામના જે યુવાનનું અપહરણ કરી માર મારવામાં આવ્યો હતો, તેને લઈ ચકચારી મચવા પામ્યો હતો। આ જે મામલો હતો તેને લઈ પોલીસ દ્વારા પણ 11 આરોપી જેટલાને અટક કરવામાં આવી હતી। ત્યારે જે જૂનાગઢમાં આ ગણેશ જાડેજાએ જામીન અરજી માટે સુનાવણી અરજી કરી હતી, તેને લઈ ત્યારે જૂનાગઢ કોર્ટે પણ જામીન ફગાવી હતી। ત્યારે આજે હાઈકોર્ટમાં ગણેશ જાડેજા દ્વારા જામીન અરજી કરવામાં આવી હતી। ત્યારે આજે ગણેશ જાડેજાની મુશ્કેલીમાં પણ આજે વધારો થવા મળ્યો છે, કેમ કે આગામી ઓગસ્ટ 7 તારીખે આ જામીન અરજીની સુનાવણી થશે। જી।